ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષાના પરિણામ પછી તમને જો એવું લાગતું હોય કે તમારું રિઝલ્ટ ઓછું આવ્યું છે અથવા તો તમારે તમારું પેપર જોઈને થોડો સંતોષ મનને કરાવી દેવો હોય કે જે મેં પેપરમાં લખ્યું હતું એ પ્રમાણે સત્ય માર્ક આપ્યા છે ને તમે ભૂલો ક્યાં ક્યાં કરી હતી એ તમારે જોવું હોય, એમસીક્યુની અંદર ક્યાંક ગડબડ છે, બધું જાણવા માટે બોર્ડનો ગુણ ચકાસણી અને પુનઃ અવલોકનનો પરિપત્ર આવી ગયો છે. આજના વિડીયોની અંદર હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ કે તમે આની અંદર કેવી રીતે એપ્લાય કરી શકો છો. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને એડમિશનની તમામ પ્રોસેસ માટે એક પણ વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, ખાસ જોડાઈ જજો. હવે ગુજરાત બોર્ડની વેબસાઇટ જેવી હું ઓપન કરું છું તો તમને પહેલા તો સર્ક્યુલર ક્યાં ક્યાં દેખાય છે હું તમને બતાવી દઉં. જો સૌથી પહેલો છે ગુજકેટની OMRની અરજી અને બીજો છે વિજ્ઞાન પ્રવાહમાં પુનઃ અવલોકન અને ગુણ ચકાસણી માટેની અરજી. હવે સૌથી પહેલા હું HSCનો વિજ્ઞાન પ્રવાહ વાળો પરિપત્ર વાંચું છું. પરિપત્રમાં શું લખેલું છે કે ભાઈ 5 તારીખે તમારું પરિણામ આવ્યું. ઉત્તરવહી અવલોકન અને ગુણ ચકાસણી. હવે તમે સમજી લો બંને વચ્ચેનો ફરક શું છે. ગુણ ચકાસણી માટે જો તમે એપ્લાય કરો છો તો ગુણ ચકાસણીની અંદર ફક્ત તમારું પેપરમાં ટોટલ ચેક થાય છે. કોઈ પ્રશ્ન ચેક કરવાનો રહી ગયો છે તો એ ચેક થાય છે અને તમને એના માર્ક બતાવવામાં આવે છે. બરાબર. મોસ્ટ પ્રોબેબલી પેપરમાં પ્રશ્ન ચેક થવાનો રહી જવાના ચાન્સ બહુ ઓછા હોય અને ટોટલ ખોટું હોવાના ચાન્સ પણ બહુ ઓછા હોય. કોઈક કેસમાં કદાચ ક્યારેક 0.001% એવું થતું હોય છે. પુનઃ અવલોકનની અંદર એ લોકો ફરીથી તમારું પેપર ચેક ના કરે, તમને ત્યાં બોલાવે અને તમને પેપર બતાવે. એના માટેનો પણ સર્ક્યુલર આવે કે તમારે આ દિવસે અહીંયા પેપર જોવા માટે આવવાનું છે. ત્યાં સ્ટુડન્ટને અને સ્ટુડન્ટ સાથે એક પેરેન્ટ્સ કાં તો ટીચરને અંદર જવા દે, મોબાઈલ બહાર મૂકી દેવાનો, સાહિત્ય પણ બહાર મૂકી દેવાનું અને તમને એ લોકો પેપર બતાવશે. તમે આર્ગ્યુમેન્ટ ના કરી શકો કે આમાં 2 માર્ક ઓછા આપ્યા, એનામાં 4 માર્ક ઓછા આપ્યા, એનામાં 5 માર્ક ઓછા આપ્યા. જે તમને માર્ક્સ આપ્યા છે તમારે સ્વીકારવાના હોય, તમે જોઈ શકો, બીજું કંઈ જ ના થાય. એમાં પણ ટોટલ ખોટું હોય તો સુધરી જાય, કોઈ પ્રશ્ન ચેક કરવાનો રહી ગયો હોય તો ચેક થાય. પણ જ્યાં એક વખત લાલ લાઈન ફરી ગઈ છે, માર્ક મુકાઈ ગયા છે, એમાં પછીથી કોઈ જાતનો સુધારો શક્ય હોતો નથી. આ વસ્તુ ખાસ યાદ રાખજો. તો એના માટેની અને OMR પણ તમારે જોઈતી હોય, બરાબર. તો OMR ની પણ અરજી બોર્ડની વેબસાઇટ www.gscb.org પરથી 8/5/2025 ના રોજ સાંજના 17 કલાકથી 15:05 મતલબ ચાલુ થઈ ગયું છે. 15 તારીખ સુધી તમે એપ્લાય કરી શકશો. એની નકલ મેળવવા માટે તમારે પેમેન્ટ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગથી અથવા તો SBI ના બ્રાન્ચ પેમેન્ટથી પણ તમે કરી શકશો. અને આવો ને આવો સર્ક્યુલર તમે જોશો ને બોર્ડની વેબસાઇટ ઉપર તો ગુજકેટ માટે પણ આવી ગયું છે. તો ગુજકેટના સર્ક્યુલરમાં 8 તારીખથી 15 તારીખ સુધી તમે એની OMRની પણ નકલ મેળવી શકશો. એની તમે નકલ મેળવી શકશો. બધી વસ્તુના પૈસા છે, કોઈ પણ વસ્તુ ફ્રીમાં નથી. હવે કરવાનું છે કેવી રીતે એપ્લાય હું તમને બતાવી દઉં છું. તમારે સૌથી પહેલા તો બોર્ડની વેબસાઇટ ઓપન કરવાની. બોર્ડની વેબસાઇટ ઓપન કરશો ને એટલે જો તમને અહીંયા 2 વસ્તુ દેખાય છે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ફેબ્રુઆરી-માર્ચ 2025 ગુણ ચકાસણી અવલોકન અને OMR કોપી, અને બીજું દેખાય છે ગુજસેટ 2025 OMR કોપી એપ્લિકેશન. હવે તમે આને ક્લિક કરશો. જેવું ક્લિક કરશો એવું એક આવું વિન્ડો ઓપન થઈ જશે. તમે જાતે જ કરવાનું છે, કોઈની જરૂર નથી. અહીં શું લખ્યું છે, અવલોકન ગુણ ચકાસણી OMR કોપી માટે રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો પહેલા તો આ રજીસ્ટર બટન પર ક્લિક કરો. પહેલા રજીસ્ટર બટન પર તમારે ક્લિક કરીને પછી આમાં એન્ટ્રી મારવાની છે, બરાબર. તો જો હું રજીસ્ટર બટન પર ક્લિક કરું છું, જેવું તમે રજીસ્ટર બટન પર ક્લિક કરશો એટલે લખ્યું છે કે ડાબી બાજુ દર્શાવેલું ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન કરવું અને રજીસ્ટ્રેશન થઈ જાય પછી આ નંબર પર લોગિન કરવું. તો જો હું અહીંયા રજીસ્ટ્રેશન કરીશ, મારો સીટ નંબર નાખીશ, જે હતો એ જો એક્ઝામ્પલ પણ આપ્યું છે, SID નંબર પણ તમારા રિઝલ્ટમાં લખેલો છે, મોબાઈલ નંબર સાચો નાખજો, લેન્ડલાઇન નંબર પણ સાચો નાખજો, બરાબર. જો લેન્ડલાઇન નંબર ના હોય તો તમે નહીં નાખો તો ચાલશે. એના પછી તમારું ઈમેલ ID સાચું નાખજો, ડિસ્ટ્રિક્ટ તાલુકો તમારું એડ્રેસ પસંદ કરવાનું છે, પિનકોડ સાચો નાખજો અને બર્થડે કરીને તમે રજીસ્ટર પર ક્લિક કરશો એટલે તમારો જે મોબાઈલ નંબર તમે નાખ્યો છે એના ઉપર એક OTP આવશે. જેવું OTP આવશે એ OTP એન્ટર કરશો, 1 થી 5 મિનિટમાં OTP આવશે. એટલે OTP આવશો, સબમિટ કરશો અને પછી તમારે આની ઉપર લોગિન પર ક્લિક કરવાનું છે. જેવું લોગિન પર ક્લિક કરશો પછી આમાં તમારે જવાનું, સીટ નંબર, મોબાઈલ નંબર અને પાસવર્ડ. રજીસ્ટ્રેશન કરતી વખતે તમારે પાસવર્ડ નાખવાનો રહેશે. એ પાસવર્ડ તમે યાદ રાખજો. અહીંથી લોગિન કરીને સીધો પેમેન્ટનો ઓપ્શન આવશે. શું તમારે જોઈએ છે બધા ઓપ્શન દેખાડતા હશે. પેમેન્ટ તમે કરી દેશો એટલે તમારું કામ થઈ જશે. આ જ વસ્તુ ગુજસેટ માટે પણ છે, હું તમને એ પણ બતાવી દઉં. જો સેમ ગુજસેટ માટે પણ સૌથી પહેલા રજીસ્ટર ના કર્યું હોય તો રજીસ્ટર કરી લો. રજીસ્ટર કરી લીધા પછી સીધું લોગિન કરી લો. લોગિન કરશો એટલે એ જ વસ્તુ તમે ફોલો કરશો અને પેમેન્ટ કરી દેશો એટલે આનું પણ તમારું થઈ જશે. ક્યારે આવશે એ તમને ખબર પડી જશે. જ્યારે આ વસ્તુ તમારા મેલમાં આવી જશે ત્યારે તમે OMR બી જોઈ શકશો ને આમાં તમને બોલાવશે ત્યારે તમે ત્યાં જઈ પણ શકશો. તો હવે આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો. ડેટ ભૂલાઈ ના જાય. હું તમને ફરીથી ડેટ યાદ કરાવી દઉં છું.
કઈ ડેટ છે? તો તમારી ડેટ છે 8/5/2025 થી 15/5/2025 સુધીમાં બોર્ડની વેબસાઇટ ઉપરથી આ વસ્તુ તમારે જાતે જ કરી લેવાની છે. કોઈની તમારે અહીંયા જરૂર પડવાની નથી. તો મિત્રોને શેર કરી દેજો. સાથે સાથે તમારે જો આપણી ઇમ્પ્રુવમેન્ટ બેચમાં જોડાવવું હોય તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમની ઓનલાઈન અને ઓફલાઈન ઇમ્પ્રુવમેન્ટ બેચ આપણી ચાલુ થઈ ગઈ છે. બહુ જ લિમિટેડ સીટ્સ હવે વધી છે, બરાબર. તો એ લિમિટેડ સીટ્સની અંદર તમારે રજીસ્ટ્રેશન કરવું હોય તો 9825799452 ઉપર વોટ્સઅપ કરીને તમે બધી જ માહિતી મેળવી શકો છો, અથવા કોલ કરીને પણ પૂછી શકો છો. તમને અમારી ટીમ કેવી રીતે પેમેન્ટ કરવું, કેવી રીતે બેચમાં જોડાવવું, બધી જ માહિતી આપી દેશે. તો સરસ રીતે ભણવું હોય, 45 થી 50 દિવસો બાકી છે, તો તમે અમારી સાથે તૈયારી કરી શકો છો. લાઈવ લેક્ચર્સ હોય છે, લેક્ચર્સનું રેકોર્ડિંગ પણ મળે છે અને બધું મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓફલાઈન બેચ આપણી ગાંધીનગર ચાલે છે. ઓનલાઈન તમે ગુજરાતના ગમે તે છેડાથી આપણી સાથે જોડાઈ શકો છો. તો મળીએ છીએ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય બાય, ટેક કેર.